रहिमहुल्लाहु मन कराल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदिना व नबिय्यिना अबिल क़ासिम मुहम्मद। बअद फ़क़द क़ाला अल्लाहुल हकीम फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वमा खलक़तुल जिन्ना वल इंसा इल्ला लियअबुदून। सल्लल्लाहु अलैहि मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। गुजारिश है कि अराइज में बयान करते पहले एक वक्त सूरह अल-हम्द ने 3 वक्त सूरह इखलास ने तिलावत करी। मरहूम आशिक अली हाजी वली मोहम्मद राखानी ने तमाम मरहूम मोमिन और मोमिनात ने एहसास किया। एक दो पर मुहम्मद ने अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अय्याम आज़ा अज़ाए सरकार सईद शुहदा ने माह मुहर्रम ने आज दुनिया 5वीं नशिस्त ने 5वीं गुफ्तगू ने अंदर के जाब मुसलसल बंदगी ना मौजू पर अब्दियत ना मौजू पर गुफ्तगू करी रही है जेना माटे कुरान मजीद ની જે આયત કરીમાની તિલાવત મુસલસલ 5 દિવસથી થઈ રહી છે। પરવરદિગાર આલમ इंसानને મખલૂકના इंसानને ખલ્ક કરવાના મકસદને બયાન કરે છે કે મેં इंसानને ખલ્ક નથી કર્યા। વમા ખલકતુલ જિન્ના ના જિન્નાતને ખલ્ક કર્યા છે ના इंसानને ખલ્ક કર્યા છે ઇલ્લા લિયાબુદૂન સિવાય કે મારી ઇબાદત માટે સિવાય કે મારી બંદગી માટે। ખૂબ બંદગી શું છે મુસલસલ આપણે જે છે एक तमहीदन गुफ्तगू થઈ રહી છે કે ઇમામની નજરમાં બંદગી શું છે, અહલુલ બેતની નજરમાં બંદગી શું છે, ખુદાની નજરમાં હકીકત બંદગી શું છે। આપણે બંદગી યાની નમાઝ રોઝા હજને સમજીએ છીએ જ્યારે કે અહલે બેતની નિગાહમાં માસૂમીની નિગાહમાં હકીકતી બંદગી કંઈક બીજું છે। अगर आ कॉन्सेप्ट ने समझ हो तो खुद करबलानी अंदर आपने જોઈએ कि अगर कोई वाकई नमाज ने बंदगी समझतो होय तो नमाजी करबलानी अंदर भी मौजूद था। अगर कोई हाजी यानी हज ने बंदगी समझतो होय कि हकीकी बंदगी हज से तो इमाम हुसैन काबा ने छोड़ी રહ્યા છે અને मुसलमान हज ની અંદર મસરૂફ છે। अगर रोजा ने बंदगी समझવામાં આવે તો કરબલાની અંદર રોઝેદાર भी मौजूद હતા કે જે રોજાઓ રાખી રહ્યા હતા અને ફરઝંદ રસૂલ કત્લ થઈ રહ્યા હતા। हकीकी बंदगी કંઈક બીજું છે, અબ્દિયત બીજી કંઈક વસ્તુ છે। ખુદા આપણી પાસે નમાઝના ઝરીએ બંદગી નથી માંગતો। પરવરદિગાર કહે છે કે તું અબ્દ બની જા અને અબ્દ બનીને પોતાની પેશાનીને સજદામાં ઝુકાવ। જ્યારે ઇન્સાન અબ્દ બનીને નમાઝ પઢે અને અબ્દ વગર નમાઝ પઢે આ બંને નમાઝમાં જમીન અને આસમાનનો ફરક છે। खुदा कहे છે કે તું ગુલામ બની જા, તું અબ્દ બની જા ને અબ્દ બનીને તું મને માલિક તસવ્વુર કર। અને ઉલમાએ અખલાકની નિગાહમાં અબ્દિયતને સમજવા માટે અને બંદગીને સમજવા માટે અગર કોઈ સૌથી બહેતરીન હદીસ હોય કે જ્યાં ફોર્મ્યુલા આપ્યા હોય બંદગીના તો એ હદીસે ઉનવાને બસરી છે કે જે હદીસની અંદર આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક अलैहि सलातो वस्सलाम અમુક
પેરામીટર્સ ને, અમુક મેયાર ને, અમુક સિફાત ને બયાન કરે છે કે તું આ સિફાતના જરીએ, આ મેયારના જરીએ અબદિયતના લેવલ ઉપર ફિટ કરી દે પોતાને અને તું બંદો બની જા. ખુદા જે છે એ તને એટલો બલદ મકામ આપશે કે જેનો તે તસવ્વુર બી નહીં કર્યો હોય. ગઈકાલે એક મેયાર બયાન થયો તો કોશિશ કરી આજે એક બીજો મેયાર બયાન કરું અને તેને કરબલાના તનાઝુલમાં, કરબલાના ઝેરમાં, હઝરત અબુ અબ્દુલ્લાહના ખુતબાના ઝેરમાં, ઇમામ અલૈહિસ્સલામના કલામના ઝેરમાં આપણે સમજવાની કોશિશ કરીએ કે વાકિયન અબદિયત અને ગુલામી કોને કહેવાય. અને પછી આખિરમાં આપણે ઇમામ હુસૈનના એક બહેતરીન ગુલામનો પણ zikr કરશું. યાની આજની પૂરી મજલિસ જે છે એ સિક્વન્સ વાઇઝ જે છે ટોપિકના રિલેટેડ છે. ચાહે તે ફઝાઇલ હોય, ચાહે તે મસાઇલ હોય, ચાહે તે ફઝીલત હોય, ચાહે તે બીજી કોઈ એક્ઝામ્પલ અને મિસાલ. ઇમામ સાદિક અલૈહિસ્સલામની ખિદમતમાં તે ઉન્વાને બસરી આવે છે અને આવીને શું કહે છે કે એ ફરજંદ રસૂલ, મને તમારા ઇલ્મના રિઝ્કમાંથી કંઈક રિઝ્ક આપો. ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે સાંભળ, ઇલ્મ જોતું હોય તો અલ્લાહે ઇલ્મ જે છે ક્યાં રાખ્યું છે? ઉબુદિયતની અંદર રાખ્યું છે, બંદગીની અંદર રાખ્યું છે. બંદગીનો લફ્ઝ આવે છે, ઉબુદિયતનો લફ્ઝ આવે છે, સમજમાં નથી આવતું કે ઉબુદિયત શું કહેવાય. ફરી સવાલ કરે છે મોલા, ઉબુદિયતની હકીકત શું છે? એક તો અબદિયત અમે જાણીએ છીએ, 94 વર્ષનો છું, નમાઝો પઢું છું, રોઝાઓ રાખું છું, હજ પર જાઉં છું, માલિક બિન અનસ પાસે મેં ઇલ્મ भी हासिल કર્યું છે, બહેતરીન આલિમ દીન છું. આ એ ઉબુદિયત છે યા તમારી નિગાહમાં કંઈક બીજી ઉબુદિયત છે? ઇમામ કહે છે કે ના, એ ઉબુદિયત નથી, એ બંદગી નથી જે તું સમજે છે. ઉબુદિયત અને બંદગી એક બીજી વસ્તુ છે. ઇમામને સવાલ કરે છે કે તો પછી હકીકત શું છે ઉબુદિયતની? તો ઇમામ પહેલો મેયાર અને પહેલી વાત બયાન કરે છે કે સાંભળ, અગર તું ચાહતો હોય કે ઉબુદિયતની મેરાજ ઉપર પોતાના કદમને રાખ તો દુનિયાની અંદર અલ્લાહે તને જે નહેમતોથી નવાઝ્યો છે, જે નહેમત તારી પાસે છે, તું એને તું માલિક નો સમજ, બલકે તું અમાનતદાર છે. હકીકી માલિક જે છે ખુદા છે. ગઈકાલે આ વાત અહીંયા સુધી બયાન થઈ ગઈ હતી. 2 થી 3 મિનિટ તમારી હું લઈશ આ બાબત ઉપર અને પછી જે છે આપણે બીજા મેયાર ઉપર જઈશું. 2 થી 3 મિનિટ. यानी मैं गईकाले अर्ज કર્યું હતું કે આ ઉબુદિયત અને આ મિલકિયત ન સમજવું એ ઇન્સાનની કેફિયતની અંદર આવવું જોઈએ, મિજાજની અંદર આવવું જોઈએ. यानी જ્યારે भी ઇન્સાનની નિગાહ અલ્લાહે આપેલી નેમત ઉપર થાય અને વાકિયન અબ્દ બનવા ચાહતો હોય, વાકિયન માબૂદનો ફરમાબરદાર એક ગુલામ બનવા ચાહતો હોય, તો પછી તે પોતાના માલિકનો સમજે. હો અહીંયા સુધી આપણે વાત થઈ, તો પછી શું સમજે પોતાને? કઈ રીતે જે છે આ બધી વસ્તુને જે છે કામ કરે? તો એની પછી જે બીજો મેયાર ઇમામ બયાન કરે છે એ પહેલા મેયારથી રિલેટેડ છે. હમણાં હું અર્જ કરીશ, પરંતુ અહીં જે છે ઇમામ અલૈહિસ્સલામ બયાન કરે છે કે જે કંઈ પણ તારી પાસે છે તું એનો માલિક નથી. જે કંઈ પણ તારી પાસે છે, હત્તા કે તારું જિસ્મ, હત્તા કે તારું નફ્સ, જે કંઈ પણ તારી પાસે છે તું એનો માલિક નથી. यानी મને હક નથી કે હું મારા નફ્સને ભી જલીલ કરું. આ એક પોઈન્ટ મારે જે બયાન કરો તો ગઈકાલે બયાન નહોતું એટલા માટે હું જે છે આ વાતને ખોલી બોલ. બીજી વાત, મારો નફ્સ તો કે મારો નફ્સ નથી, ખુદાનો નફ્સ છે. તો જ્યારે મારો નફ્સ નથી તો મને ઇજાઝત નથી કે હું મારા નફ્સને કોઈની સામે જલીલ કરું. શા માટે? કારણ કે હું માલિક નથી. આપણા સમાજની અંદર, આપણી સોસાયટીની અંદર ઘણી વખત એવા પ્રોબ્લેમ્સ અને મુશ્કેલાત આવતા હોય છે કે જ્યારે ઇન્સાન બહુ નાની અને મામૂલી રકમની સામે પોતાના નફ્સને જલીલ કરી નાખે. કરબલાની અંદર भी આ મુશ્કેલ હતી, કરબલાની અંદર भी આ પ્રોબ્લેમ્સ હતા. અગર કરબલામાં જે હુસૈન ઇબ્ન અલીની સામે હતા, अगर तेमने अबदियत અને બંદગીનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો ક્યારે તે નાનેની કિંમતની સામે પોતાના નફ્સને જલીલ ન કરે. આપણે ત્યાં શું હોય છે? બહુ મામૂલી હાલતની અંદર અને મામૂલી કિંમતની અંદર પોતાના નફ્સને લોકોની સામે વેચી દે.
જરા સમાજની અંદર મુશ્કેલ પેદા થાય, જરા ફેમિલીની અંદર પ્રોબ્લેમ થાય, જરા બિઝનેસની અંદર મુશ્કેલાત આવે, ના વિચાર કરે, ના તેના બીજા કોઈ રસ્તા માટે વિચારે, ના સોલ્યુશન માટે વિચારે, ના તેને ખુદા પાસે મદદ માંગે, ના ખુદાને પોતાનો માલિક તસવ્વુર કરે, બધું ભૂલી જાય અને ફોરન બીજાની સામે હાથ ફેલાવે. ફોરન જેથી બીજાની સામે પોતાના હાથને ફેલાવે. આજે હાથ ફેલાવવું માસૂમ ફરમાવે છે કે પોતાના નફ્સને એ હાથ ઉપર રાખવા બરાબર છે. કારણ કે જરૂરી નથી કે સામેવાળા કે જેની પાસે હાથ ફેલાવ્યો છે એ તમારા નફ્સની ઇજ્જત કરશે યા નહીં કરે, ખબર નથી. એના માટે સૌથી પહેલા હું દેવાવાળાને જે છે એ અમુક વાતોને બયાન કરી દઉં. અલ્લાહે જ્યારે તમને આપ્યું છે તો તમે એના માલિક નથી, એક નંબર 1. નંબર 2, ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે એનો ફાયદો એ થશે કે અગર તમે અલ્લાહની આપેલી નેમત બિન જુમલા દોલત માલ તમે પોતે માલિક નહીં બનો તો જ્યારે ઇન્ફાક કરવાનો સમય આવશે, જ્યારે અલ્લાહની રાહમાં ખર્ચ કરવાનો સમય આવશે, જ્યારે એકબીજાની મદદ કરવાનો સમય આવશે તો હવે એ દિલ તમને રોકશે નહીં, તે નફ્સ તમને રોકશે નહીં. શા માટે? કારણ કે નફ્સની તરબિયત શું કરી છે કે આ પૈસા, આ માલ જે છે મારો માલ નથી, આ પૈસા મારા પૈસા નથી. હવે જ્યારે કોઈને બીજાને આપશે તો હવે જલીલ કરીને નહીં આપે. શા માટે? કારણ કે પૈસા મારા નથી, આ માલ મારો નથી. અને ગાલિબન આપણા ચોથા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ ગાલિબન પોતાની એક દુઆની અંદર આનો zikr કરે છે યા કોઈ હદીસ યા હુકુમની અંદર zikr કરે છે. મને પરફેક્ટ યાદ નથી કઈ જગ્યા ઉપર છે, પણ ગાલિબન ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ જી છે ઈ ફરમાવે છે કે જ્યારે અલ્લાહ તરફથી તમને કોઈને દેવાનો મોકો મળે તો અલ્લાહનો શુક્ર અદા કરો. કઈ વાત ઉપર? ઈ વાત ઉપર કે અલ્લાહે તમને દેવા વાળામાં કરાર આપ્યા, માંગવા વાળામાં કરાર નથી આપ્યા. જ્યારે તમને કોઈને દેવાનો મોકો મળે, હવે આ બધી વસ્તુને તમે ભેગી કરો, ઇમામ સાદિક અલૈહિસ્સલામ ની હદીસ ઇમામ બસરીને ભેગું કરો, ઇમામ સજ્જાદના કોલને ભેગું કરો તો એક જ નતીજા સુધી પહોંચે કે જ્યારે ઇન્સાન પાસેથી કોઈ વસ્તુ બીજા સુધી મુંતકિલ થાય છે તો એનો મતલબ એ છે કે અલ્લાહનો શુક્ર અદા કરીએ કે અલ્લાહે જે વસ્તુને જ્યાં જવું જોઈએ તેનો રસ્તો તમારા જરીએ આપી દીધો. ખૂબ, તો જે દેવાવાળા છે એની જિમ્મેદારી છે કે હંમેશા સામેવાળાના ઇજ્જતનો ખ્યાલ કરે, ઇજ્જતનો ખ્યાલ કરે. આજની મજલિસમાં મારે 2-3 વખત જે છે આ મોઝૂ પર વાત કરવાની છે, ઇજ્જત અને બિલ ખુસૂસ ઇજ્જત નફ્સ ઉપર. કારણ કે કરબલાના ઝેનમાં હું બયાન કરીશ ઇમામ અલૈહિસ્સલામ ને ખુતબાને, તો એ ખુતબાની અંદર જે ઇમામ અલૈહિસ્સલામ ઇજ્જત પર વસ્ત મૂકે છે ત્યારે બી બયાન કરી કે ઇજ્જત નફ્સ બહુ જરૂરી છે. આપણા સમાજનો, આપણી સોસાયટીનો અત્યારે બહુ અહેમ મોઝૂ છે, અહેમ મુસીબત છે, બહુ મોટો પ્રોબ્લેમ છે, એ છે ઇજ્જત નફ્સનો. હું મારે જાતને ક્યારે જેસી મોહતરમ નથી સમજતો કે અમારો નફ્સ મોહતરમ નફ્સ છે, અલ્લાહ તરફથી આપેલો નફ્સ છે, આ જાન અલ્લાહ તરફથી આપેલી જાન છે, હું અમાનતદાર છું, મને હક નથી કે એ અમાનતની અંદર ખયાનત કરું, અલ્લાહ તેનો માલિક છે. આ બધા કોન્સેપ્ટ ને ક્લિયર થવા બહુ જરૂરી છે. અને એમાં જે સેન્ટર પોઈન્ટ છે એ છે ઇજ્જત નફ્સ. ખૂબ, તો આ દેવાવાળી છે. લેવાવાળાની શું જિમ્મેદારી છે? માસૂમ ફરમાવે છે કે ફૌરન ક્યારે હાથ ન ફેલાવો, પહેલા કોશિશ કરો. અલ્લાહે જે છે જમીનના ઘણા બધા રસ્તાઓ ખુલ્લા મૂક્યા છે, જાઓ તમે કોશિશ કરો. અલ્લાહ રાઝિક છે. અને પછી કુરાન મજીદની આયત ખુદ ગાલિબન ઇમામ સાદિક અલૈહિસ્સલામની હદીસ ઉમર બસરીના ઝેરમાં જે છે ઉલમા જ્યારે હદીસ ઉમર બસરીનો દર્સ આપતા હોય ત્યારે આયતને પડતા હોય કે જ્યારે તમે દરેક વસ્તુમાં અલ્લાહને માલિક સમજો તો શું કહે છે કુરાન મજીદ? યા અય્યુહન નાસ અંતુમુલ ફુકરા, એ લોકો તમે ફકીર છો. દરેક માટે ઇમામ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનની અંદર કહે છે દરેક માટે, હું ભી ફકીર છું, તમે ભી ફકીર છો. અય્યુહન નાસ અંતુમુલ ફુકરા, તમે ફકીર છો. કોનો ફકીર છો? ખુદાના ફકીર છો. અને ગની કોણ છે? ફકત એક ઝાત ગની છે જેનું નામ ખુદા છે, બીજું કોઈ ગની નથી. તો પછી હવે જ્યારે મને દેવાનો મોકો મળે
તેનો મતલબ કે ખુદા રઝાક છે, બહુ ઝઈફ રસ્તાથી પસાર થઈ રહ્યો છો. ખાસ કરીને લોકો તવજ્જો કરજો તો સમજવામાં આસાની રહેશે. બહુ ઝઈફ રસ્તાથી, બારીક રસ્તાથી ગુજરી રહ્યો છું. અલ્લાહ શું કહે છે કે રઝાક હું છું, રિસ્ક દેવાવાળો હું છું. પણ જ્યારે મારા બંદાઓ પોતાના રિસ્કમાંથી કોઈ બીજાને અતા કરે છે તો હું મારી સિફતમાંથી ઝર્રા બરાબર સિફત તેના દિલની અંદર નાખી દઉં છું. વિચાર તો કરીએ કે કેટલો મર્તબો બલંદ થઈ જાય ઇન્સાનનો. અને ખુદા તૌહીદનો મોજું છે તો બધાને ટચ નથી કરતો. તો ઇન્સાન શું કહે છે? દરેક ફકીર છે. કુરાન કહે છે કે અંતુમુલ ફુકરા, તમે બધા ફકીર છો. તો હવે જ્યારે ઇન્સાન આ મસાઇલની અંદર ઘેરાઈ જાય તો ઇન્સાન કોશિશ કરે અમુક રસ્તાઓને પસાર ગોતે. ઈ પણ ન મળે તો બીજો સ્ટેપ છે કર્જનો, કે તે કર્જ લે. ના કે બેના પોતાની સામે હાથ ફેરવે. કારણ કે માસૂમ ફરમાવે છે કે અલ્લાહે કર્જની અંદર ઇજ્જતને મહેફૂઝ રાખી છે. કર્જની અંદર ઇજ્જત બેજાય કે આમનમ માંગે કર્જ છે. અને એક તરફ બીજા તરફ કેટલો જબરદસ્ત ઇસ્લામ છે. એક તરફ કર્જનો હુકમ છે, બીજી તરફ કર્જુલ હસનાનો કોન્સેપ્ટ જે છે સમાજની અંદર રાયજ કરવાનો હુકમ આપે છે. તમે જો જ્યારે આવી રીતે ઇસ્લામને જોવામાં આવે, આ નિગાહથી જોવામાં આવે તો કેટલો બહેતરીન મઝહબ છે ઇસ્લામ. તો તમે કર્જ લ્યો જ્યારે તમને વાકઈ જરૂરત હોય, અને જ્યારે કર્જ લ્યો તો કુરાન શું કહે છે? લખી લ્યો. કુરાન લખવાનો હુકમ આપે છે. આજે આપણા સમાજમાં બે ભાઈ વચ્ચે કેટલી મુશ્કેલાત છે, બે પાર્ટનર વચ્ચે કેટલી પ્રોબ્લેમ છે, બે રિશ્તેદારો વચ્ચે કેટલી પ્રોબ્લેમ છે, ખાલી પૈસાના હિસાબે છે કે નહીં? શા માટે? કારણ કે આપણે કુરાન ઉપર અમલ નથી કરતા. કુરાનમાં ખુદાવંદ કરીમ શું ઇરશાદ ફરમાવે છે? જ્યારે भी પૈસાનો મામલો કરો તો તમે લખી લ્યો, કરાર કરો ને લખી લ્યો. પણ આપણે જે છે અમલ નથી કરતા. પછી જ્યારે મુશ્કેલાતમાં આવી કે આપણે ઇસ્લામ પર રસ્તો ગોતતા હોય. ખૂબ તો જ્યારે ઇન્સાન કર્જ લે તો ઈ નિયતથી કર્જ લે કે હું આ કર્જને અદા કરી દઈશ, અને જે કર્જ આપે તે તેની ઇજ્જતનો ખાસ ખ્યાલ રાખે. ગાલિબન મેં એક વાક્ય બયાન કર્યો તો કે નથી કર્યો ખબર નહીં, પણ અમુક જગ્યાએ બયાન કરેલો છે, સાંભળી લો. અમીરુલ મોમિનીન થી જે છે આ વાક્ય મશહૂર છે. એક સલાત પડે મોહમ્મદ અને આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અગર પાણીની બોટલ આવી જાય તો બહુ સારું રહેવાની માટે એક ઓર સલાત છે મોહમ્મદ અને આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જી અર્જ કરી રહ્યો તો કે કોશિશ કરે કે ઇન્સાન આખરી લેવલ સુધી કર્જ ન લે. જોવે કે બીજા રસ્તાઓ નીકળી રહ્યા છે કે નહીં. અગર રસ્તાઓ નથી નીકળી રહ્યા તો પછી કર્જ લે. આપણે અમીરુલ મોમિનીને બહુ ચાહીએ છીએ, અમીરુલ મોમિનીન ફઝીલત આપણને બહુ પસંદ છે. આપણે આપણા આકાને મોલા તસવ્વુર કરીએ છીએ, પણ ફક્ત મોલા કહેવાથી મોલા નહીં બની જાય જ્યાં સુધી કે તેમની વાતો પર અમલ ન કરવામાં આવે. અલીને માનવું બહુ આસાન છે, અલીની વાતોને માનવી બહુ મુશ્કેલ છે. અમીરુલ મોમિનીન એક વખત બજારમાંથી પસાર થતા હોય છે, ગોશની માર્કેટમાંથી પસાર થતા હોય છે કે જ્યાં ગોશ વેચાઈ રહ્યો હતો. ઇમામની નિગાહ પડે છે કે કસાએ બિલકુલ તરોતાજા ગોશને જે છે ઝિબા કર્યું છે, જાનવરને તરોતાજા ઝિબા કર્યું છે ને તેનું ગોશ જે છે ત્યાં પડ્યું છે. ઇમામ અલૈહિસ સલામને જે છે ખ્વાહિશ થઈ કે તે જે છે ગોશને ખરીદે, તે ગોશને ખરીદે. હવે જ્યારે ગોશ ઉપર નિગાહ કરી તેની પાસે ગયા દુકાનવાળા માલિક પાસે કે ભાઈ મને ગોશ જોવે છે. ઇમામને કીધું બિસ્મિલ્લાહ. હવે જ્યારે ઇમામને પૈસા દેવાનો વારો આવ્યો તો ઇમામ અલૈહિસ સલામે પોતાની કવામાં ખીચામાં હાથ નાખ્યો તો શું જોયું કે પૈસા તો છે નહીં. કેટલા કરીમ ઇમામ છે આપણા. અલ્લાહુ અકબર. કેટલા સખી અને કેટલા કરીમ અને કઈ સિફાતના માલિક હતા અમીરુલ મોમિનીન. કેટલી જંગોમાં માલે ગનીમત મળ્યો, પણ અત્યારે અલીના જેબમાં એટલા બી પૈસા નથી કે તે એટલો ગોશને ખરીદી શકે. હવે જ્યારે ખીચામાં હાથ નાખ્યો પૈસા છે નહીં, ઇમામ અલી શું કહે છે કે ભાઈ રહેવા દે, ન જોજો. તો કહે છે કેમ મોલા કે મુશ્કેલ થઈ? તો કે મારી પાસે પૈસા નથી, મારી પાસે પૈસા નથી. ઇમામનો ચાહવા વાળો તો બેરા ઇમામને ઓળખતો તો કહે છે કે નહીં મોલા લઈ જાઓ, કાલે આપી દેજો, પરમ દિવસ આપી દેજો. આપણે આપણા શબ્દોમાં કીને ગુજરાતીમાં ક્યાં ઉતાવળ છે, અંદર લઈ જાઓ તમે.
इमाम ने भी एवा शब्दों कीधा कि लई जाओ, काले आपी देजो, परम दिवस आपी देजो, क्या उतावળ છે? इमाम अलैहिस्सलाम કેટલો ખૂબસૂરત જવાબ આપે છે। इमाम કહે છે કે એ ભાઈ, अगर तू उधार देवा ऊपर सब्र કરી શકતો હોય તો અલી ગોશ વગર સબ્ર ન કરી શકે? બોલો સુભાન અલ્લાહ, બોલો, થોડી મુશ્किल થાય સુભાન અલ્લાહ। આ इमाम અલીના ફોર્મ્યુલા છે અઝીઝાને મોહતરમ। અમલ જ્યાં સુધી નહીં લાવીએ અલી અલી કરવાથી બહુ જાજો ફાયદો નહીં થાય જ્યાં સુધી અલીની વાતને નહીં માનીએ। અલી કહે છે એ મારા ભાઈ, તું અગર ઉધાર ઉપર સબ્ર કરી શકતો હોય તો અલી ગોશ વગર સબ્ર નહીં કરી શકે 2 દિવસ 3 દિવસ। इमाम सादिक अलैहिस्सलाम શું બયાન કરે છે હદીસ ઉનવાન બસરી ને કે એ ઉનવાન, તો કોઈ પણ વસ્તુને કોઈ બી મિલકતને પોતે માલિક નો સમજ, તું અમાનતદાર છે અને અલ્લાહ તરફથી તું અમીન છે। હો મોલા ચાશ। બીજી કોઈ નસીહત ઇમામે કેટલી કીધી? 3 વસ્તુઓ કીધી હતી। પહેલી વસ્તુ બયાન થઈ, બીજી વસ્તુ એક સવાલ પૂછો મોહમ્મદ અને આલે મોહમ્મદ પર। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। इमाम सादिक अलैहिस्सलाम ने उनवान ने કહે છે કે ઉનવાન, તું અબ્દ બનવા આવ્યો છે, તું બંદો બનવા આવ્યો છે ખુદાનો, તો ખુદાનો ગુલામ બનવા આવ્યો છે। તો સાંભળ, બીજી સિફત એક અબ્દની, બીજો મેયાર એક અબ્દનો શું છે કે તું ખુદ કોઈ તદબીર ન કર, તું ખુદ કોઈ પ્લાનિંગ ન કર, બલકે અલ્લાહના પ્લાનને, અલ્લાહની તદબીરને તરજીહ આપ। તારો કોઈ પ્લાનિંગ નો હોવો જોઈએ, તારી કોઈ તદબીર નો હોવી જોઈએ। અગર તું અબ્દ બનવા ચાહતો હોય તો કોની તદબીર હોવી જોઈએ? માલિકની। સીધી વસ્તુ છે ને ભાઈ, સમજવામાં બહુ આસાન છે। કોઈ માણસ કોઈ દુકાને કામ કરતો હોય, બધા તેને ગુલામ તો ન કહી શકાય, પણ સમજવા માટે અને સમજાવવા માટે આપણે એને તસ્લીમ કરી લઈએ કે ગુલામ છે। મસલન કોઈ જગ્યાએ કામ કરતો હોય તો ત્યાં કોની મરજી ચાલશે? 9 વાગે આવવાનું છે, 1 વાગે જવાનું છે, 3 વાગે આવવાનું છે, રાત્રે 9 વાગે જવાનું છે, સન્ડેના રજા રહેશે, આમ આટલી છે, કોની મરજી ચાલશે? દુકાનના માલિકની। સીધી વસ્તુ છે। જે કામ કરવા જઈ રહ્યો હોય એમ કહે કે હું 10 વાગે આવીશ, 12 વાગે વયો જઈશ, 5 વાગે આવીશ, 9 વાગે વયો જઈશ, મસલન મંગળવારના નહીં આવીશ, બુધવારના આવીશ, તો ઓલો શું કહે છે કે ભાઈ ઘરે રહે? શું કહે છે? નોહા બી મોઢું હલાવે છે, તમે તો હલાવી દો એનું મોઢું। સલામ મોહમ્મદ ને આલે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। તો શું કહે છે દુકાનનો માલિક કે બધું ઘરે તારું કઈ કામ નથી, અહીં માલિક હું છું। તવજ્જો મારા અઝીઝો, અહીં માલિક હું છું, હું જેમ કહું એમ થશે। આપણે શા માટે ઇમામ સાદિકની ખિદમતમાં હાજર થયા છીએ? મોલા અમે અબ્દ બનવા ચાહીએ છીએ, અમે ગુલામ બનવા ચાહીએ છીએ। ઇમામ શું કહે છે? ભાઈ જ્યારે ગુલામ બનવું હોય તો સાંભળ, તારી કોઈ તદબીર નહીં ચાલે, માલિકની તદબીર ચાલશે, જેનું ઝાત, જે ઝાતનું નામ ખુદા છે। તારું કોઈ પ્લાનિંગ નહીં ચાલે કે મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, મારે આવી રીતે જિંદગી ગુજારવી છે, ના। मालिक कौन છે? તો કે જે ખુદા, તો કે ખુદાની તકદીર ચાલશે, ખુદાનું પ્લાનિંગ ચાલશે કે તારી જિંદગી કઈ રીતે, ફેમિલી લાઈફ કઈ રીતે છે, ખુદા કહે છે। ઘરમાં કઈ રીતે જિંદગી ગુજારવી છે, ખુદા કહે છે। સમાજ અને ઇજ્તિમાઈ જિંદગી કઈ રીતે ગુજારવી છે, ખુदा કહે છે। ભાઈને ભાઈ સાથે કેવો વ્યવહાર કરવાનો છે, ખુદા કહે છે। એક દીકરાને મા-બાપ સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો છે, ખુદા કહે છે। રિસ્ક કઈ રીતે કમાવાનું છે, ખુદા કહે છે। મારું નહીં ચાલે કે મારે આવી રીતે રિસ્ક કમાવવું છે। બનવું છે, આપને ગુલામ બનવું છે તો આ કરવું પડશે। કેટલું સખ્ત છે, પણ હા સખ્ત છે, પણ અગર કોઈ એના ઉપર અમલ કરી જાય અને એકવાર આપ્ત બની જાય તો પછી ખુદા કહે છે કે હું મારા આપ્તથી બહુ નજદીક છું, હું મારા બંદાથી બહુ નજદીક છું, અને મારા આપ્ત અને બંદાની સૌથી મામૂલી જગ્યાનું નામ જન્નત છે। હવે અબ્દિયતમાં કેટલો બલંદ હતો એ હિસાબે જે છે હું એને જન્નતની અંદર દરજ્જાત આપીશ। ખૂબ અહીં એક સવાલ થાય કે હવે જ્યારે તદબીર ખુદા તરફથી છે, પ્લાનિંગ ખુદા તરફથી છે, તો એક ફાયદો બી છે, એમાં બયાન કરીશ।
કારણ કે જ્યારે ઇમામે ત્રણ વાતો બયાન કરી તો ત્રણેયના ફાયદાઓ ભી ઇમામે બયાન કર્યા હતા. જ્યારે પહેલી વાત બયાન કરી તો ઇમામે કીધું કે ઇન્ફાક કરવું આસાન થઈ જાય, ખુદાની રાહમાં ખર્ચ કરવું આસાન થઈ જાય. અગર તું પોતાની તદબીરને તરજીહ નહીં આપી, ખુદાની તદબીરને તરજીહ આપી તો એક ફાયદો છે, હમણાં હું બયાન કરીશ. પણ ખુદ પહેલા તદબીરને સમજી લઈએ. કોઈ બીજો માના ન લે કે મસલન હવે જ્યારે ખુદા તરફથી તદબીર છે તો આપણે સવારે ઘરે બેઠા રહીએ ને જીબ્રીલ આવે રિસ્ક લઈને રિસ્ક આપે એટલે ખાઈ લઈએ, કારણ કે આપણે તો કોઈ પ્લાનિંગ જ નથી કરવાનું. બચ્ચાઓ સ્કૂલ ન જાય કે ભાઈ આપણે થોડું પ્લાનિંગ કરી શકીએ સ્કૂલ જવાનું, પછી કઈ રીતે સ્ટડી કરવું, એ બધું પ્લાનિંગ આવું ને બધું ખુદા તરફથી એક બરનામું આવે જીબ્રીલ લઈને લખીને કે આજે આ કરવાનું છે, સવારે આ, બપોરે આ. જી નહીં, ઈ મતલબ નથી તદબીરનો. તદબીરનો મતલબ શું છે, પ્લાનિંગનો મતલબ શું છે, ઉલમાએ અખલાક તશરીહની અંદર બયાન કરે છે. બિલકુલ સુસાઈતુલ્લાહ તહરીરી હફઝુલ્લાહ તાલા બયાન કરે છે. તદબીરનો મતલબ એ છે, પ્લાનિંગનો મતલબ એ છે કે જ્યારે તું તારા કામનું પ્લાનિંગ કરવા માટે બેઠ, જ્યારે તદબીર બનાવવા માટે બેઠ, તો સૌથી પહેલા જે ઉસૂલ સામે હોવા જોઈએ કે ખુદાના ઉસૂલ સામે હોવા જોઈએ, કુરાનના કાનૂન સામે હોવા જોઈએ, અને ઈ કાનૂનના બેઝ ઉપર તું પ્લાનિંગ કર. હવે કુરાની કાનૂન છે કે કોઈને ધોખો આપો બિઝનેસની અંદર હલાલ કે હરામ? જી હરામ. તો હવે તારા પ્લાનિંગ ની અંદર, તારી તદબીર ની અંદર ક્યાંય પણ બિઝનેસ ની અંદર ક્યાંય પણ એકબીજાને ધોખો, આ છે પ્લાનિંગ. હવે મારું પ્લાનિંગ એવું છે કે એક દિવસની અંદર કરોડપતિ બની જાઉં, હે ને? એક દિવસની અંદર જે છે હું એટલા પૈસા કમાવી લઉં કે જે વાળા બાજુવાળી 4 વ્હીલ છે એની જેવી જ મારા ઘરે આવી જાય. ઇમામ સાદિક અલૈહિસ્સલામ શું કહે છે, અગર તું આ રીતે તદબીર કરીશ તો તું મારો અબ્દ નહીં બની શકીશ, ગુલામ નહીં બની શકીશ. અગર અબ્દ બનવું હોય, ગુલામ બનવું તો કેવી તદબીર હોવી જોઈએ? ઈ તદબીર હોવી જોઈએ જે ખુદા તરફથી છે. ખૂબ ઇમામ સાદિક અલૈહિસ્સલામ ઉન્વાન ને કહે છે કે એ ઉન્વાન બસરી. હવે સાંભળવાનો ફાયદો શું છે? અગર તું અલ્લાહની તદબીરને, અલ્લાહના પ્લાનિંગને તરજીહ આપીશ તો એનો ફાયદો એ છે કે અલ્લાહ તરફથી આવનારી મુસીબતો તારા માટે આસાન થઈ જાય. કેટલો મોટો ફાયદો છે! અલ્લાહ તરફથી જે મુસીબત આવશે, હવે જે મુશ્કેલાત આવશે તારી માથે આ દુનિયાની અંદર, એ દરેક મુસીબતો તારી માટે કેવી થઈ જાય? એકદમ આસાન થઈ જાય. ગાલિબન અમીરુલ મોમિનીનની હદીસ છે, અદ-દુનિયા મહલ્લુલ આફાત. મોલા શું ફરમાવે છે કે આ દુનિયા કઈ દુનિયા છે? જ્યાં દુનિયામાં આપણે સુકૂન ગોતીએ છીએ, જે દુનિયાની અંદર આપણે આરામ ગોતીએ છીએ, ઇમામ ફરમાવે છે કે આ દુનિયા આફતની જગ્યા છે, મુસીબતની જગ્યા છે, એક કેદખાનું છે કે જે કેદખાનામાં અલ્લાહ તને કેદી બનાવીને નાઝિલ કર્યા છે. હવે ઈ આફાતની દુનિયાની અંદર, ઈ મુસીબતની જગ્યા ઉપર અગર તને આસાની જોતી હોય તો જવાબદારી શું છે કે તું અલ્લાહના પ્લાનિંગને માન. તારી કોઈ પ્લાનિંગ, તારી કોઈ જે છે ઈ બરનામો ન બનાવ. અમુક એવી બીમારીઓ છે, રૂહી બીમારીઓ, જિસ્મની રૂહાની બીમારીઓ એવી છે અમુક કે જે ઇન્સાનને કુફર સુધી લઈ જાય, કાફિર બનાવી દે, કાફિર. અમુક રૂહી બીમારી, એમાંથી એક બીમારી છે ફકીરીની બીમારી. જ્યારે ઇન્સાન દુનિયામાં ફકીર બની જાય, આપણે ગુજરાતીમાં કહીએ કે જ્યારે બધી જગ્યાએ તેમના રસ્તાઓ બંધ થઈ જાય અને કોઈ રસ્તો જ્યારે એને ન દેખાતો હોય, અને એટલા મસાઇલ હોય, ફેમિલી પ્રોબ્લેમ્સ હોય, બચ્ચાના પ્રોબ્લેમ્સ હોય, અને જેને વાકેર આપણે ફકીર કહી શકીએ, હાલતમાં આવી જાય તો ઇમામ ફરમાવે છે કે હવે ઈ ફકીર અને કુફર બહુ નજદીક છે. અગર જરા બરાબર ભી કંઈક વિચારોની અંદર મશગુલ થયો તો પછી ડાયરેક્ટ જે છે શું બની જાય? કાફિર. છે જાય બહુ મોટો આલિમ કેમ ન હોય,
अगर नफ्स ની તરબિયત નહીં કરી હોય તો ઈ જે છે કુફર થી બહુ નજદીક થઈ જાય, મુમકિન છે કાફિર બની જાય. એક બહુ મોટા મુજતહિદ ગુજરેલા છે આપણા બંને લોકો એક જ ક્લાસમાં ભણતા, એક જ હોઝાની અંદર ભણતા, એક જ એમના ઉસ્તાદ હતા, એક જ એમની કિતાબ હતી, બધું એક, કિતાબ એક, ઉસ્તાદ એક, હોઝો એક, મદ્રસો એક, ક્લાસ બધું સેમ. એક એવો સમય આવ્યો કે જ્યારે તેમની હોઝવી તાલીમ તમામ થઈ અને હવે જ્યારે મુજતહિદ બનીને બંને બહાર આવ્યા તો થયું એવું કે એમાંથી જે એક મુજતહિદ હતા, એક તાલિબ ઇલ્મ હતા, એમની તકલીદ થવા લાગી, મશહૂર થઈ ગયા, અને જે બીજા હતા એમની કોઈ તકલીદ નહીં, કોઈ ખાસ ઇજ્જત નહીં, કોઈ ઓળખે કોઈ ન ઓળખે, કોઈ એને ખાસ રિસ્પોન્સ ન આપે, અને એવી હાલતમાં ઈ ભાઈ જે છે પોતાની જિંદગીને બસર કરતા હતા. એક એવો સમય આવ્યો કે બીમાર થયા, ઝઈફ થયા, બીમાર થયા. હવે જ્યારે બીમાર થયા તો એમના જે હમ ક્લાસ જે હતા કે જે મુજતહિદ બની ગયા અને બહુ ફેમસ થઈ ગયા, એમને ખબર પડી કે તે બીમાર થયા, એટલે ગયા એમની પાસે અયાદત માટે, ખબરગીરી માટે. એમની પાસે ગયા, એમની પાસે બેઠા અને કીધું કે ભાઈ શું થઈ ગયું, આપણે જેને કઈ ખબર, તો કહે છે એ બધું તો રહેવા દો, આ બધી ખબરગીરી તો રહેવા દો, પણ મને તમારા રિલેટેડ અલ્લાહથી શીખવા છે. આ સિયોરમાં બેઠેલો માણસ નથી વાત કરતો કે જેમણે પોતાની પૂરી લાઈફ ગુજારી દીધી, એ આ વાતને બયાન કરે છે. यानी मतलब શું થયો, ઇલ્મ જે પહેલી બીજી મજલિસનું બયાન કરતા હોઉં છું, ઇલ્મ કિતાબનું નામ નથી, ઇલ્મ અબદિયતનું નામ છે, ઇલ્મ બંદગીનું નામ છે, ઇલ્મ નફ્સની તરબિયતનું નામ છે. શું કહે છે કે મને અલ્લાહથી તમારા રિલેટેડ શીખવા છે. કે શું શીખવા છે? કે ઈ અલ્લાહ શું કામનું, નાઉઝુબિલ્લાહ યાઝુબિલ્લાહ, કે જે આપણે બંને એક ક્લાસમાં, એક કિતાબ, એક ઉસ્તાદ, એક દિવસ બધું સાથે કર્યું, અલ્લાહે તમને મુજતહિદ બનાવી દીધા, તમારી તકલીફ થવા લાગી, મારું કઈ ફેમસ કાઈ નહીં, ના કોઈ બોલાવે, ના કોઈ સલામ. અને પછી તે મુજતહિદ બયાન કરે છે કે એવા કુફર આમેઝ જુમલા બયાન કર્યા કે તે જગ્યા છોડીને નીકળી ગયા, અલ્લાહની પનાહ બોલીને નીકળી ગયા તે જગ્યા છોડીને. અને અમારા અસાતિઝા ઉસ્તાદો બયાન કરે છે કે ઈ દિવસ પછી તેમણે તે શહેરને છોડી દીધું. શા માટે? કારણ કે એમને ખબર હતી કે હમણાં અમુક દિવસોની અંદર આની રૂહ નીકળી જશે અને મને લોકો કહે છે કે નમાઝે જનાઝા પઢાવો, અને હું કઈ રીતે તેમની નમાઝે જનાઝામાં કહું અલ્લાહુમ્મા ઇન્ના લા નઅલમુ મિનહુમ ઇલ્લા ખૈરા, કે મેં આની અંદર ખૈર સિવાય કાઈ નથી જોયું, જ્યારે કે મારી નજરમાં તે કાફિર છે. મારી નજરમાં તે કાફિર છે. હવે કાફિરના જનાઝા પર કઈ રીતે ગવાહી આપે? શહેરને છોડી દીધું, દૂર ગયા ગયા. આ નફ્સ જે છે ને અઝીઝો, એ બહુ ખતરનાક વસ્તુ છે. માસૂમ ફરમાવે છે કે આ નફ્સ છે ને વહેશી જાનવર છે. અગર એને તમે નહીં પકડો ને તો એટલો દૂર વયો જશે તમારા હાથમાંથી કે પછી પકડવા જાઓ તો બી હાથમાં નહીં આવે. એના માટે બહેતરીન રસ્તો શું છે? એ ગઈકાલે બયાન કર્યું, એક આ છે, હું કોઈ પણ વસ્તુમાં મારી તદબીર, મારો પ્લાનિંગ નહીં, ખુદાનો શું પ્લાનિંગ છે? ફાયદો શું થશે? ફકીરી આવી, ફક્ર આવ્યો, હો પેલા તો પ્લાનિંગ કરવા માટે કોઈ કોતાહી ન રહેવી જોઈએ. અલ્લાહે જે રસ્તાઓ આપ્યા છે તે રસ્તાઓમાં પૂરેપૂરો ઉતરી જાય. અલ્લાહે કીધું કે મજદૂરી કરવાની છે, અલ્લાહે કીધું મહેનત કરવાની છે, ખૂબ મહેનત કરી, સવારથી લઈને રાત સુધી રિસ્કની તલાશમાં, હલાલ રિસ્કની તલાશમાં, દરેક મહેનત, દરેક મજદૂરી, આ બધું કર્યા પછી બી જ્યારે ઇન્સાનને ફક્ર આવે તો હવે શું વિચાર છે? આ અલ્લાહનો પ્લાન છે, મારો પ્લાન, આ અલ્લાહનો પ્લાન છે કે હું ફકીર રહું, ખૂબ હવે હું રાજી છું, હવે હું રાજી છું, હવે મને કોઈ મુશ્કેલ નથી. જ્યારે આ અબ્દ બની જાય તો હવે તે ફકીરીના જરીએ, એ ફક્રના જરીએ ક્યારે કુફરથી નજદીક નહીં થાય.
ઇમામ સાદિક અલૈહિસ્સલામ શું ઇરશાદ ફરમાવે છે? ઇમામ સાદિક અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે તું પોતાને આબદ બનાવ, તું ગુલામ બની જા. ગુલામની સિફત એ પ્લાનિંગ ન હોય, એનો કોઈ બરનામો ન હોય. પણ હા, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. મેં ગયા વર્ષે એક જગ્યા ઉપર આ હદીસ ઉર્વાને બસરીની તિલાવત કરી, આ બધી વાતો બયાન કરી હતી. તો એમાં જ્યારે અહીં પહોંચ્યા તકરીબ પછી એક ભાઈએ મને સવાલ કર્યો, બહુ સારો સવાલ હતો કે પછી મૌલાના સાહેબ તમે જે આ બરનામાની વાત કરી, પ્લાનિંગની વાત કરી કે આપણું કોઈ પ્લાનિંગ ન હોય તો પછી અલ્લાહ તરફથી જે કઈ પ્લાનિંગ હોય તો સમજી કેમ શકે કે અલ્લાહનો પ્લાન છે કે મારો પ્લાન છે? સવાલ થાય કે ન થાય? ભાઈ હું અંદર મજલિસમાં આવ્યો, મારો પ્લાન છે કે ખુદાનો પ્લાન છે? સવાલ. હું મિંબર ઉપર આવ્યો, મારો પ્લાન છે કે ખુદાનો પ્લાન છે? સવાલ. હું રિસ્ક કમાવા જાઉં છું, ખુદાનો પ્લાન છે કે મારો પ્લાન છે? સવાલ. જી હા, હવે એનો જવાબ એક જ છે કે આયા તે અમલ ઉસૂલન ખુદા તરફથી છે યા નહીં. હું કોની મોહબ્બતમાં આવ્યો? હુસૈન ઇબ્ન અલીની મોહબ્બતમાં. કુરાન શું કહે છે? કુલ અસઅલુકુમ અલૈહિ અજરા ઇલ્લા મવદ્દતા ફિલ કુરબા. જ્યારે રસૂલ પાસે અજરે રિસાલત માંગવા આવ્યા તો રસૂલે શું કીધું અલ્લાહ તરફથી કે આ લોકોને કહી દો અજરે રિસાલત શું છે? મારા અહેલે બેતથી મવદ્દત. આ મવદ્દત એક નાની જિમ્મેદારી છે કે આપણે તેના ગમના દિવસોમાં જમા થઈએ અને તેના ઉપર ગમ કરીએ. કોના તરફથી પ્લાન છે આ? જી અલ્લાહ. હું મિંબર ઉપર આવ્યો, કડવી વસ્તુ છે સાંભળો, તમારા માટે નથી, મારી શિફ્ટના લોકો માટે છે કે જે મારી જે મિંબર ઉપર આવતા હોય. હું મિંબર ઉપર આવ્યો, ખુદા તરફથી છે કે મારા તરફથી છે? કઈ રીતે ખબર પડશે? તો કહે છે કે હું મિંબર ઉપર આવીને કઈ વાતોને બયાન કરું છું? ઈ વાતોને બયાન કરું છું જે ઇમામે હુસૈન ચાહે છે, ઈ વાતોને બયાન કરું છું કે જેનાથી ખુદા રાજી થાય છે, તો ખુદાનો પ્લાન છે. પણ અગર હું ઈ માટે આવ્યો કે હું પોતાને જે છે એડવર્ટાઇઝ કરું, હું મારી વાહવાહી કરાવું, હું પ્રમુખ સાહેબની વાહવાહી કરાવું, હું ઓર્ગેનાઇઝરની વાહવાહી કરાવું, હું લોકોને ખુશ કરવા માટે એવી વાતો બયાન કરું કે જે કિતાબમાં ન મળતી હોય, એનો મતલબ શું છે? અલ્લાહનો કોઈ પ્લાન નથી, તમારો પ્લાન છે. એનો મતલબ કે તમે ગમે તે હોઈ શકો, અબ્દ જી નથી. થઈ ગયું વાંચે અહીંયા સુધી? થઈ ગયું વાંચે અહીંયા સુધી? હા યા ના? કોઈને સવાલ હોય તો બિસ્મિલ્લાહ. સવાલ હોય તો બિસ્મિલ્લાહ. અહીંયા સુધી છે કોઈને સવાલ? એક સવાલ આપણે મોહમ્મદ અને આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ફરી આપણે કુરાન મજીદની એક આયતનો સહારો લઈએ. કુરાન મજીદ શું કહે છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. લા યુકલ્લિફુલ્લાહુ નફ્સન ઇલ્લા વુસઆહા. અલ્લાહ કોઈ નફ્સ ઉપર એટલી મુશ્કેલાત નથી આપતો જેટલી મુશ્કેલાતની બરદાશ્ત ન કરી શકે. અલ્લાહના પ્લાનિંગ. અગર અલ્લાહના પ્લાનિંગના અકોર્ડિંગ મારા ઉપર કોઈ મુસીબત આવી છે, એનો મતલબ શું છે? કુરાન શું કહે છે? તારા નફ્સમાં એટલી તાકાત છે કે તું આ મુસીબતને બરદાશ્ત. જી બોલો બોલો. આબિદભાઈ કીધું કે એસી તમને બી ઉડાવે, મને બી સુવડાવશે. એનો મતલબ શું થયો કે આપણો નફ્સ એટલી મુશ્કેલાતને બરદાશ્ત. એક શખ્સ એક ખાતુન રસૂલુલ્લાહની ખિદમતમાં હાજર થી, યા રસૂલુલ્લાહ, મારો જવાન જે છે ઈ ઘણો બધો ટાઈમ થયો, ઘણી બધી કલાકો વહી ગઈ, હજી પાછો નથી આવ્યો. પહેલાના જમાનામાં ઇન્ટરનેટ, મોબાઈલ, વોટ્સએપ કોન્ટેક્ટ નહોતા કે ફોન કરીને ક્યાં છો ભાઈ, ઘરથી બહાર નીકળો, પાછો નથી આવ્યો. રસૂલુલ્લાહ કહે છે ઠીક છે, ઘરે બીજા આવી જાય છે. ઘરે વહી ગઈ. બીજી વખત આવી, યા રસૂલુલ્લાહ 2 કલાક વહી ગઈ, હજી મારો જવાન મારી ઘરે નથી આવ્યો, મારી પાસે નથી આવ્યો, મને ચિંતા થાય છે. માં છે કહે છે કે નહીં આવી જશે. ઠીક છે. ત્રીજી વખત આવે છે જ્યારે રસૂલુલ્લાહની ખિદમતમાં, તો રસૂલુલ્લાહને કહે છે કે મારો જવાન હજી નથી આવ્યો, હવે મને ચિંતા બહુ વધી ગઈ છે ને હવે બરદાશ્ત નથી થતું. તો કહે છે જા તમે જવાન તારા ઘરે આવી ગયો છે. તો હવે ખાતું સવાલ કરે, યા રસૂલુલ્લાહ પહેલી વખત આવી, બીજી વખત આવી, ત્યારે આ કામ ન કરીને જે અત્યારે તમે કર્યું. તો રસૂલુલ્લાહે શું કીધું? ઈ 2 વખત તારી અંદર માદો હતો આ મુશ્કેલને બરદાશ્ત કરવાનો, પણ હવે ત્રીજી વખત અલ્લાહે જોયું કે હવે તારી અંદર ઈ માદો પૂરો થઈ ગયો, એટલે અલ્લાહ તારી મુશ્કેલાતને ખતમ કરી દીધી.
એનો મતલબ શું કે જ્યારે મારી અંદર કોઈ મુશ્કેલાત આવે, અકોર્ડિંગ ટુ કુરાન મારી અંદર ઈ નફ્સ છે કે જેની અંદર ઈ વુસઅત છે, લા યુકલ્લિફુલ્લાહુ નફ્સન ઇલ્લા વુસઅહા, અલ્લાહ તે નફ્સ ઉપર કોઈ દિવસ એટલી મુશ્કેલાત લાગતો જ નથી જેટલી તે બરદાશ્ત ન કરી શકે. યાની ખુદાના પ્લાનિંગના હિસાબે અગર મારા ઘરે કોઈ પ્રોબ્લેમ્સ આવે છે તો પહેલા મારા મગજમાં એ હોવું જોઈએ કે આ મુશ્કેલને હું સહન કરી શકું છું. એટલા માટે ખુદાએ મને મુશ્કેલ આપી. હવે જ્યારે આ વસ્તુ ઇન્સાનના ઈમાનનો હિસ્સો બની જાય તો કેટલા બધા મસાઇલ હલ થઈ જાય, કેટલી બધી મુશ્કેલાત હલ થઈ જાય આપણા સમાજ અને સોસાયટીની. એક સલાત પઢીએ મોહમ્મદ અને આલે મોહમ્મદ પર ઇન્શાઅલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પ્લાનિંગ અને તદબીરને બનાવવા માટે અમીરુલ મોમિનીનની એક હદીસ છે. અમીરુલ મોમિનીન ફરમાવે છે કે જ્યારે કોઈ પણ કામને અંજામ આપે, કોઈ પણ કામ હોય તો સૌથી અલ્લાહ તેને એવી ભૂલો કે જે વગર મશવરાએ થવાની હશે તે ભૂલોથી તેને બચાવી છે. અગર તે બરનામાને, પ્લાનિંગને, શેડ્યુલને ઈ મુજબ બનાવશે કે જે મુજબ ખુદા ચાહે છે તો પછી જે છે ઈ શું કરશે? મશવરાના જરીએ પરવરદિગાર તેમને મુશ્કેલાત અને ભૂલોથી બચાવી લેશે. ખૂબ આપણી જિંદગીમાં કેટલા બધા અમુક પ્લાનિંગ આવતા હોય છે કે જે આપણે કરવાનો હોય છે. એક બે તરફ મિસાલ આપીને જલ્દીથી હું આગળ વધું છું. સમય બહુ વધારે થઈ ગયો છે, મારી પાસે વધારે સમય નથી. હજી મારે અમુક કરબલાની વાતો બી બયાન કરવી છે. એટલા માટે આપણી જિંદગીમાં કેટલા બધા એવા પ્લાનિંગ આવતા હોય છે જેમાં આપણે કેટલો પ્લાનિંગ ખુદાનો કબૂલ કરીએ છીએ અને કેટલો પ્લાનિંગ આપણે આપણો કબૂલ કરીએ છીએ. અને જે સમાજની બહુ મુશ્કેલાત હોય છે. મસલન એક મુશ્કેલ શાયદ આપણા સમાજમાં નહીં હોય પણ અમુક સમાજમાં છે. એ મુશ્કેલ શું છે? શાદીની મુશ્કેલ, ઇસ્તેવાજ. જ્યારે એક બાપ પોતાની દીકરીના ઇસ્તેવાજ માટે વિચાર કરે તો શું જોવે? તમે લોકો બોલશો તો મને ગમશે. શું જોવે એક બાપ? દીકરો કેવો હોવો જોઈએ? જી, કેવો હોવો? બીજું હા, મારે આ જ વસ્તુ જોતી હતી. એક તો બધાને ગમે જ છે. પેલી નિગાહ નેક ઉપર નથી હોતી, માજરત માફ કરજો. દિલમાં અલગ હોય છે, જબાનમાં કંઈક અલગ હોય છે. આપણે પેલી નિગાહ ઈ હોય છે કે પૈસા વાળો કેટલો છે, માલ દોલત કેટલી છે એમની પાસે, જેથી કરી મારી દીકરીને ખુશ રાખે. એનો મતલબ કે આપણો પ્લાન બીજો છે, ખુદાનો પ્લાન. પછી જ્યારે તલાક થાય ત્યારે મૌલાના સાહેબ પાસે આવે, મૌલાના હવે કંઈક કરો. તો પેલા ક્યાં હતા? હા, બરાબર ને છે કે નહીં? મુશ્કેલ છે. હવે ઇમામ સાદિક અલૈહિસ્સલામની હદીસમાં આવ્યું અને બસરી પાસે ઇમામે શું કીધું? તારો કોઈ પ્લાન ન હોવો જોઈએ. કોનો પ્લાન હોવો જોઈએ? ખુદાનો પ્લાન શું છે? ખુદાનું પરિણામ શું છે? ખુદા શું બયાન કરે? ઇમામ સાદિક અલૈહિસ્સલામ શું બયાન કરે છે? તું જો કે એના દિલમાં ખુદાનો ખૌફ છે કે નહીં. શું જો? ખુદાનો ખૌફ છે કે નહીં. શા માટે? કારણ કે અગર ખુદાનો ખૌફ હશે અને પૈસા નહીં હોય તો એને ક્યાંકથી ને ક્યાંકથી લાવીને ખવડાવી તો દેશે પણ એના ઉપર ઝુલ્મ નહીં કરે. શું નહીં કરે? ઝુલ્મ નહીં કરે. આ છે ખુદાનો પ્લાન. હવે હું જોઉં કે હું જ્યારે પ્લાન બનાવું છું, હું જ્યારે કોઈ પ્લાનિંગ કરું છું મારી દીકરીના ઇસ્તેવાજની, તો આયા હું ખુદાના પ્લાનને સામે રાખું છું કે મારા પ્લાનને હું સામે રાખું છું? પૈસા જોવામાં કોઈ વાંધો નથી, કોઈ મુશ્કેલ નથી, જો પણ એ ફર્સ્ટ પેલા નંબર ઉપર ન હોવો જોઈએ. પેલા નંબર ઉપર હોવો જોઈએ ખુદાનો ખૌફ. તેની અંદર દીનનું દર્દ છે કે નહીં, તે દીનદાર છે કે નહીં, તે દીનના અહેકામની ફિક્ર કરે છે કે નહીં, તે ખુદા ઉપર તફક્કુર કરે છે કે નહીં, તેની અંદર તકવા થોડો ઘણો છે કે નહીં. આ ખુદાનો પ્લાન છે. આ પહેલી મિસાલ. બીજી મિસાલ,
મસલન જ્યારે ઇન્સાન બિઝનેસ માટે કોઈને જે છે ઈ પાર્ટનર બનાવે યા કોઈની સાથે બિઝનેસ સ્ટાર્ટ કરે યા ખુદ પોતાનો જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરે તો ઈ એની વખતે જે છે પોતાનો પ્લાન અને ખુદાનો પ્લાન શું છે તો કે ભાઈ હલાલ રિસ્ક માટે ઇન્સાન કોશિશ કરે. હવે જ્યારે હું મારા પ્લાનને રાખું છું તો કઈ રીતે રાખું છું કે કઈ રીતે હું જલ્દીથી થોડા પૈસામાં વધારે પૈસાને કમાવી લઉં, કઈ રીતે હું બીજાને જે છે ફરેબ અને ધોખો આપું. આ મારો પ્લાન છે. ખુદાનો પ્લાન છે કંઈક બીજો છે. આયા હું મારી તદબીર ઉપર મારા પ્લાનિંગ ઉપર ખુદાના પ્લાનિંગને તરજીહ આપું છું કે નહીં? અગર હું ખુદાના પ્લાનિંગને તરજીહ આપું છું તો એનો મતલબ કે હું અબ્દ બની ગયો, હું બંદો બની ગયો. પણ અગર હું મારા પ્લાનિંગને તરજીહ આપું છું તો હું અબ્દ નથી, હું બંદો નથી. અને જ્યારે બી આ પ્લાન કરે, બસ આખરી વાત આ ઝેનમાં ને પછી આગળ વધી આપણે ફરી એક વખત જે છે મશવરાના રિલેટેડ હદીસ મારી સામે આવી કે જ્યારે ઇન્સાન આ પ્લાનિંગ કરે, આ તદબીર બનાવે તો એમાં મશવરાનો ખાસ જગ્યા રાખે. શા માટે? માસૂમ ફરમાવે છે મશવરો તેના માટે હિદાયતનું સબબ બને છે, યાની ખુદા તેને મશવરાના ઝરીએ પોતાની હિદાયત આપે છે. યાની ખુદા ઇનડાયરેક્ટલી પોતાની તદબીરને તેના દિલમાં નાખે છે કે મારી તદબીર આ છે, હું આ ચાહું છું કે તું આ રીતે બિઝનેસ કર, હું ચાહું છું કે તું આ રીતે ઇઝદવાજ કર, હું ચાહું છું કે તું આ રીતે કામ કર. આ મશવરાથી આવશે. કોની સાથે મશવરો લેવામાં આવે? જે અક્લમંદ હોય, ગમે તેનાથી નહીં. પણ આપણે ત્યાં શું છે, મશવરો નીચે છે અને ઇસ્તિખારો ઉપર છે. હે ને? મશવરો નીચે છે, ઇસ્તિખારો ઉપર છે. અને ઇસ્તિખારામાં બી કેવો ઇસ્તિખારો જોઈએ? જેમાં હા આવી જોઈએ. એવા જ મોરાના લેવાના, એની પાસે ઇસ્તિખારો જોવાનો જેમાં હા આવી જોઈએ. ને પેલા કહેવાનું કે બાપુ હા આવી જોઈએ. હા, ક્યારેક કેસ આવતો હોય અમારી જવાબ પાસે. એક જગ્યાએ ઇસ્તિખારા માટે ફોન આવ્યો, અવલન કે હું ઇસ્તેનાબ કરું છું આ બધી વસ્તુથી, એટલે કહી દો કે પાછળ શરૂ થઈ જાય કે મોરાને ઇસ્તિખારો જોવો, એટલે હું નથી બહુ આવતું છું. પણ બેરાને એક નજદીક ના હતા, ઇસ્તિખારો જોયો, મુશ્કેલ છે ઇસ્તિખારામાં ના આવે તો કે કાલે તો આ આવી જરા બોલાના પાસે. તો પછી મારી પાસે ઇસ્તિગફાર, ઇસ્તિસ્કા, આ બધા એક રૂપના વર્ડ છે. ઇસ્તિગફાર એટલે તલબે મગફિરત, ઇસ્તિસ્કા એટલે તલબે આબ, પાણી માટેની જે છે. ને ઇસ્તિખાર એટલે તલબે અગર ખુદા પાસે ખૈર તલબ કરવામાં આવે તો ઈ ઇસ્તિખારો જે છે બહુ નીચે વસ્તુ છે. પેલા મશવરો છે, કે તો મશવરો કર, જે ઈ લાઈનના માહિરીન છે એને પૂછ કે જે છે આ કામ કઈ રીતે છે. જ્યારે એમાં બી તને કોઈ રસ્તો ન મળે તો પછી તું જે છે આવ, અને પછી જ્યારે અલ્લાહ તરફથી તને હિદાયત મળે ઇસ્તિખારાના ઝરીએ પછી તેના પર અમલ કરતો. સમજાય છે? હો, આ છે અલ્લાહની તદબીર. હવે આવો ડાયરેક્ટ હું તમને જે છે આ મોઝુમાંથી કરબલાના મોઝુ પર કઈ રીતે લઈ જાઉં છું. ઇમામ સાદિક ઉન્વાન બસરીને શું કીધું કે હે ઉન્વાન, તારો કોઈ પ્લાનિંગ ન હોવો જોઈએ, ખુદાનો પ્લાનિંગ હોવો જોઈએ, જેનાથી શું થાય? મુસીબતને બરદાશ્ત કરવી આસાન થઈ જાય. કરબલા જેવી મુસીબત કોઈ ઉપર આવી છે? જી આવ્યું. ઇમામ હુસૈન ત્યાં નજદીક હતા અને ઇમામ હુસૈનની સામે જ્યારે ઇમામ હસન મુજતબાએ ઝહેરની ઉલટી કરી તો ઇમામ હુસૈનથી જે છે રેવાઓની તમને ગેરિયા કર્યા. જ્યારે ઇમામ હસને ઇમામ હુસૈનના ગિરિયાને જોયા તો શું કીધું? એ ભાઈ તમે ગિરિયા ન કરો, લા યૌમ યૌમ કિયામા, કારણ કે તમારા જેવો દિવસ બીજા કોઈ ઉપર આવવાનો, લા યૌમ યૌમ કિયામા, યાની આશુર જેવો દિવસ ના કોઈ પહેલા ઉપર આવ્યો છે અને ના સમાન. આસાન છે, હર વર્ષે આપણે સાંભળીએ, ક્યારેક તો વિચાર કરીએ આસાન છે કરબલાની મુસીબતને બરદાશ્ત કરવું. અલી અકબરની લાશ, કાસિમની લાશ, અલી અસગરની લાશ, 3 દિવસની ભૂખ પ્યાસ, અબ્બાસ જેવા બહાદુર ભાઈની લાશ, કઈ રીતે ઇન્સાન જે છે આ વસ્તુને બરદાશ્ત કરી શકે? અને ફક્ત બરદાશ્ત કરવો તો દૂરની વાત, મોરખીન લખે છે કે જેમ જેમ આશુરનો સૂરજ આસમાન ઉપર ચડતો હતો, ઇમામના ચહેરાના ઇત્મીનાનમાં પણ ઇઝાફો થતો.
ઇમામના સુકૂનમાં ઇજાફો થતો હતો, ઇમામના ઇત્મીનાનમાં ઇજાફો. કઈ રીતે મુમકિન છે? આના હિસાબે ઇમામે સાદિકે શું ખુદાની તકદીર છે. હવે હુસૈન ઇબ્ન અલી માટે આ દરેક મુસીબત આસાન થઈ ગઈ હતી. ગઈકાલે જનાબે સાનિય ઝહરા સલામુલ્લાહ અલૈહાનો મેં એક જુમલો બયાન કર્યો તો દરબાર ઇબ્ન ઝિયાદનો. अगर ते अब्दियतनी मंजिल ऊपर फायज न हो बीबी दो आलम हजरत ज़ैनब कुबरा, तो इब्न ज़ियाद ने कहे कि हाँ करबला में हमारे ऊपर मुसीबत तो આવી, हमारो अकबर शहीद થઈ ગયો, हमारो कासिम शहीद થઈ ગયો, हमारो अब्बास शहीद થઈ ગયો, हमारो हुसैन जो माजायो शहीद થઈ ગયો, પણ નહીં, જનાબે ઝૈનબ અબ્દિયતની બલંદ મંજિલ ઉપર હતા. એના નજરમાં હતું કે અલ્લાહની તદબીર ઈ છે કે કરબલામાં હુસૈન શહીદ થાય અને દીન બચી જાય. શું કીધું જનાબે ઝૈનબે? મા રાઈતુ ઇલ્લા જમીલા. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. ઝૈનબની નિગાહમાં કરબલા જમાલ સિવાય કંઈ નથી, કરબલા ખૂબસૂરતી સિવાય. શા માટે? કારણ કે જનાબે ઝૈનબની નિગાહમાં અબ્દિયત હતી, બંદગી હતી. વિચારીને આવ્યો તો ઇમામ અલૈહિસ્સલામને ખુતબાને બયાન કરવા માટે, પણ મેરા સમય નથી. ઇન્શાઅલ્લાહ આવતીકાલે જે છે આ ખુતબાથી મજલિસનો આગાઝ કરીશ અને ત્રીજી વસ્તુ જે અબ્દિયત માટે ઇમામ અલૈહિસ્સલામે બયાન કરી તે બયાન કરીશ, અને પછી ત્રણ વસ્તુને બયાન કર્યા પછી જે ઇમામ અલૈહિસ્સલામે તે ઉર્વાનને જવાબ આપ્યો તે બયાન કરીશ, અને પછી આગળની દાસ્તાન શું છે ઇન્શાઅલ્લાહ આવતીકાલે જે છે તેને કન્ટિન્યુ કરીશ. પણ આ વાતને ભૂલી ન જતા. આપણે અહીંયા સુધી આવ્યા છીએ કે તદબીર અલ્લાહની છે, મારું કોઈ પ્લાનિંગ નથી, પણ હા પ્લાનિંગ હોવો જોઈએ, તદબીર હોવી જોઈએ. કયા બેઝ ઉપર તદબીર હોવી જોઈએ, કયા બેઝ ઉપર જે છે મારો પ્લાનિંગ હોવો જોઈએ? ખુદાના બેઝ ઉપર, ખુદાના ઉસૂલના બેઝ ઉપર, કવાનીને કુરાનના બેઝ ઉપર. અને કઈ રીતે હું મારી તદબીરને બનાવું, કઈ રીતે હું મારા પ્લાનિંગને બનાવું જેથી કરી હું દુનિયામાં બી કામયાબ થઈ શકું અને આખિરત ઈ દુનિયાની અંદર કે જે અબદી હયાત છે ત્યાં કામયાબ થઈ શકું. ઇન્શાઅલ્લાહ આવતીકાલે આપણે જે છે આગાઝ કરશું આ વસ્તુનો, અને કઈ રીતે હુસૈન ઇબ્ન અલીએ કરબલાના મેદાનની અંદર આ ખુતબાને ઇરશાદ ફરમાયો, અને કઈ રીતે હુસૈન ઇબ્ન અલીએ અબ્દિયતની મેરાજ બયાન કરી કરબલાની અંદર. ઇન્શાઅલ્લાહ આવતીકાલે કરબલાના જે અસહાબ હતા જેનો આપણે મુસલસલ zikr કરી એમાં એક અસહાબનો zikr જનાબે મુસ્લિમ ઇબ્ન ઔસજા. શા માટે બયાન કરું છું મને? કારણ કે બહુ અહેમ पैगाम અને દર્સ છુપાયેલો છે જનાબે મુસ્લિમ ઇબ્ન ઔસજાના શુજા અને બહાદુરીની અંદર, કે કઈ રીતે ઇન્સાન પોતાને આમાદા કરે પોતાના વક્તના ઇમામની નુસરત માટે. જનાબ મુસ્લિમ ઇબ્ન ઔસજા કરબલાના ઝઈફમાંથી એક ઝઈફ છે. ઉલમા બયાન કરે છે કે એટલા ઝઈફ હતા કે જે આ આંખોની ઉપર જે ભવો હતી તેમને બાકાયદા બાંધેલી હતી, અને એક કપડાને કમર ઉપર બાંધેલું હતું. શા માટે? કે અમુક ઉલમાથી તમે ત્યાં સુધી સાંભળેલું છે કે જનાબે મુસ્લિમે ખિઝાબ પણ કરી દીધો હતો આશુરના દિવસે, yani સફેદ વાળ ઉપર જે છે ખિઝાબ કર્યો હતો જેથી કરી આ ઝાલિમો મુસ્લિમને ઝઈફ ન સમજે. જેના દિલમાં હુસૈનની મોહબ્બત હોય તે ક્યારેય ઉમ્રથી ઝઈફ નથી થતો, તે હંમેશા જવાન હોય છે, ચાહે તે હબીબ ઇબ્ન મઝાહિબ હોય ચાહે તે મુસ્લિમ ઇબ્ન ઔસજા. કઈ રીતે જનાબે મુસ્લિમ ઇમામની નુસરત કરી? ઇમામ પાસે આવે છે, આશુરનો દિવસ છે, આવીને કહે છે કે એ ફરઝંદે રસૂલ મને ઇજાઝત આપો કે હું જે છે જાઉં કરબલાની અંદર અને મારી જાનને તમારા ઉપર કુરબાન કરું. ઇમામથી ઇજાઝત મળે છે જનાબે મુસ્લિમને. અલબત્તા મુમકિન છે કે ઇમામ અલૈહિસ્સલામે ઇજાઝત આપવા માટે જે છે થોડો ટાઈમ પણ લીધો હશે, કારણ કે બહેરાલ ઝઈફ હતા, મોહબ્બત હતી દિલમાં. ઇમામ અલૈહિસ્સલામની ઇમામને ઇજાઝત આપે છે. જનાબે મુસ્લિમ આવે છે કરબલાની અંદર, લાઇટ્સ ઓફ થઈ રહી છે, પણ તમે જે
જંગ કરતા કરતા એટલા જખ્મી થાય છે જનાબે મુસ્લિમ, એટલું બદન જખ્મી થાય છે મુસ્લિમ ઇબ્ન ઔસજાનું, અને જ્યારે ઘોડા ઉપરથી જમીન ઉપર આવે છે પોતાના આકાને મોલાને સહવાસ આપે છે, સદા આપે છે. અહીં ઇમામે હુસૈનની શું હાલત છે? જ્યારે ઇમામના કાનોમાં મુસ્લિમની સદા જાય છે, ઇમામ જનાબે હબીબને પોતાની સાથે લે છે. એ હબીબ તમે બી મારી સાથે ચાલો. ઇમામે હુસૈન અને જનાબે હબીબ ઇબ્ન મગાહિર બંને લોકો સાથે જાય છે મુસ્લિમ ઇબ્ન ઔસજા પાસે. શું હાલત હોય છે જનાબે મુસ્લિમની? મુસ્લિમ ઘોડા ઉપરથી જમીન ઉપર આવી ગયા છે, બદનમાંથી ખૂન નીકળી રહ્યું છે, થોડાક લમ્હાતના મહેમાન છે, અને ત્યાં સુધી મક્તલ લખે છે કે જનાબે મુસ્લિમની આંગળીઓ જે હતી તે પણ એટલી જખ્મી હોય છે કે એ આંગળીઓની અંદર એટલી તાકાત નથી કે મુસ્લિમ તે આંગળીને બલંદ કરી શકે. જે ઉલમા બયાન કરે છે ઇમામ હુસૈન થી કરે છે, એ ફરઝંદ રસૂલ કદ અફૈતુ કાહદી, એ આકા એ મૌલા મે મારા અહેદને પૂરો કર્યો. ઇમામ હુસૈન બશારત આપે છે, એ મુસ્લિમ જાઓ ખુદા હાફિઝ, જન્નતની બશારત આપે છે, જાઓ મુસ્લિમ. હવે ઇમામ અલૈહિસ્સલામ ને જનાબે મુસ્લિમની વાતો પૂરી થાય છે તો જનાબે મુસ્લિમ હબીબને પોતાની નજદીક બોલાવે છે. જનાબે મુસ્લિમ થી હબીબ નજદીક થાય છે તો જનાબે મુસ્લિમ કહે છે કે એ હબીબ, હું ચાહું છું કે તમને એક વસીયત કરું. ખૂનની અંદર તર છે, જખ્મ ખૂન છે. શું કહે છે કે એ હબીબ, હું ચાહું છું કે તમને એક વસીયત કરું. જનાબે હબીબ શું કહે છે? એ બરાદર મુસ્લિમ, કોઈ એવી વસીયત નહીં કરતા જો હું પૂરી ન કરી શકું, કારણ કે હું બી નથી ચાહતો કે હું પણ બાકી રહું. હમણાં તમારી પછી હું બી શહીદ થઈ જાય. કોઈ એવી વસીયત નહીં કરતા જો હું પૂરી ન કરી શકું. જનાબે મુસ્લિમ ઇબ્ન ઔસજા કહે છે કે નજદીક આવો. નજદીક આવે છે. મેં હમણાં કીધું ને આંગળીઓ જખ્મી હતી, મુશ્કેલથી પોતાની આંગળીને બલંદ કરે છે અને ફરજંદે ગઈકાલે જનાબે હબીબના મસાયબ પહેલાના જનાબે હબીબની શહાદતની પાછળ એક મકસદ વસિયત હતી કે જ્યારે તે શકીએ ઇમામ હુસૈનની તોહીન કરી તો હબીબથી બર્દાશ્ત ન થયું કે હબીબની હયાતમાં કોઈ ફરજંદે રસૂલની તોહીન કરે. જનાબે હબીબે વાયદો કર્યો, હે મુસ્લિમ જાઓ ખુદા હાફિઝ, મારો તમારાથી વાયદો છે જ્યાં સુધી હબીબના દિલમાં અને જાનમાં જાન હશે ફરજંદે રસૂલ પર એક પણ વાર નહીં આવે. અમારા સલામ થાય એ હુસૈનના અસહાબો, કાશ કે તમે અસરે આશુરા હોત. એ મુસ્લિમ, તમે જખ્મોને ખાઈને સૂઈ ગયા, કાશ કે અસરે આશુરા હોત કે જ્યારે તમારા આકા ને મોલા આ નરને આદામાં ઘેરાઈ ગયા. ન મુસ્લિમ, ન હબીબ, ન ઝુહૈર, ન સઈદ. બીજા એક સાહાબીનો zikr સાંભળ્યો, ગુજરાતીમાં સાંભળ્યો છે. zikરનો જે દીકરી તમે જલ્દીથી તે મસાયબને સાથે નજદીક થઈ શકો. જનાબે જોન ગુલામનો zikr કરી રહ્યા છીએ આપણે. કોણ જોન? જનાબે અબુ ઝર ગફારીના ગુલામ, ઇમામ હસન મુશ્તબાના ગુલામ, અને પછી ઇમામ હુસૈનના ગુલામ. अगर असाबे हुसैन से अगर મને કોઈ પૂછવામાં આવે કે કયા મસાયબમાં તમને વધારે દિક્કત થાય યા કયા મસાયબ વધારે પડવા જેથી તમને ઓળું કરે તો મારી પાસે જનાબે જોનના મસાયબ છે. મને બહુ તેના ઉપર દિક્કત થાય. હુસૈનનો અજીબ ગુલામ હતો જોન હબશી. જનાબે જોન માટે ઓથેન્ટિક મક્તલ બયાન કરે છે કે જેવી સુબહ આશુર થઈ અને જેવી એક પછી એક સહાબી જાતા હતા, જનાબે જોન વારંવાર હાથે કરીને જાણી જોઈને ઇમામની સામે આવતા હતા. કઈ બોલતા નહીં, હાથે કરીને ઇમામની સામે આવતા. કાશ કે ઇમામ મારી સામે જોઈને કે જોન જાઓ, પણ ક્યારે ઇમામ જેથી જોનને ઇજાઝત ન આપી. હત્તા કે ઝોહરની નમાઝ ભી થઈ ગઈ.
હવે જ્યારે ઝોહરની નમાઝ થઈ ગઈ તો હવે જોન આવીને કહે છે કે મૌલા મારે તમારું કંઈક કામ છે. ઇમામ જોનને નજદીક બોલાવે છે અને જોન કંઈક બોલવા જાય એની પહેલા ઇમામ કહે છે કે એ જોન, અહેલે બેતનો દસ્તુર છે કે ક્યારે ગુલામો ઉપર કોઈ મુસીબત નથી આવવા દેતા. એ જોન, તમે અત્યાર સુધી અમારી સાથે રહ્યા, તમારો શુક્રિયા. હવે જાઓ, હું તમને આઝાદ કરું છું. એક મરતબા જોન કહે છે કે નહીં મૌલા, હવે જ્યારે જન્નતનો સમય આવ્યો, હવે જ્યારે તમારો પર કુરબાન થવાનો સમય આવ્યો, તમે મને આઝાદ કરો છો. અને પછી કહે છે કે હે મૌલા, મને ખબર છે કે મારી અંદર 3 કમીઓ છે. પહેલી કમી, હું ગુલામ છું. ગુલામનું આગળ પાછળ કોઈ હોય નહીં. મૌલા, મને ખબર છે કે ના મારા કોઈ વાલિદેન છે, ના મારા ભાઈ છે, મારું કોઈ નથી. બીજી કમી, એ મૌલા, મારો રંગ સિયાહ છે, હું કોઈ નૂરાની શખ્સિયત નથી. અને ત્રીજું કહે છે મૌલા, મારા બદનની અંદર બદબુ આવી રહી છે. અને પછી એક એવી વાત કરી કે ઇમામે હુસૈને બહુ ગિરિયા કર્યા. એક મરતબા જોને ઇમામની તરફ નિગાહ કરીને કીધું, મૌલા, હું તમારા અકબર જેવો તો નથી.